હેલો, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ગુડ સર. મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. કેમ છો બધા? મજામાં? હા કેવી રહી ઉત્તરાયણ તમારી બધાની? મસ્ત. પતંગ પતંગ ચગાયા કે નહીં ચગાયા? કે ખાલી પતંગ પકડ્યા છે કે ચગાવે છે? બોલતા નહીં તમે કોઈ કશો. ચલો કઈ નહીં. આપણે બધા કોણ છીએ? આત્મા. આત્મા. ઉત્તરાયણ આવે એમાં ભૂલાઈ ગયું નહીં? ના. પેલાનું યાદ આવ્યું, અઠવાડિયા પછી યાદ આવ્યું આપણે કોણ છીએ એમ. ચાલો કઈ નહીં. કોના છીએ? પરમાત્માના. તો આપણે બધું કરી શકીએ કે ના કરી શકીએ? कुछ हाँ। भी कर सब कुछ कर सकते हैं उसकी मदद से, है ना? तो ये सब करते करते हमारे जीवन में सुख दुख तो आवेगा। लेकिन हमें उससे कुछ फर्क पड़ना नहीं चाहिए, है ना? एंड Always be happy. तो फिर आज हम क्या करेंगे बताओ? पढ़ाई हम पढ़ाई करेंगे। चलो बहुत ठीक है. हम कौन सा चैप्टर कर रहे थे? आप सभी को पता होना चाहिए. વાયુનો ગતિવાદ 13 चैप्टर कर रहे थे, है ना? चलो ठीक है. और मैं आपको बता दूं, अभी मैंने YouTube में भी मैंने स्ट्रीमिंग स्टार्ट कर दिया है. जो भी स्टूडेंट को नेटवर्क का इश्यू है वो YouTube में भी देख सकते हैं, है ना? चलो मैं टेक्स्ट बुक ओपन कर रहा हूँ. कहाँ तक दिया था आपको कुछ याद होगा? चलो चैप्टर में हमने कहाँ तक क्या कुछ किया था वो बता दीजिएगा. આપણે ક્યાં સુધી કર્યું તું બોલો ચેપ્ટરમાં? થોડી યાદ કરો, કારણ કે ઉત્તરાયણ પછી ઘણા બધા દિવસ રજા પછી આવ્યા છે એટલે ભૂલાઈ ગયું હોય કદાચ. એક બોલો ને તો મને સંભળાય, તમે બે ત્રણ બોલો તો મને વ્યવસ્થિત ખ્યાલ ના આવે કોણ બોલ્યો. ઉર્જા વિભાજનનો નિયમ. એ શીખી ગયા હતા કે બાકી હતો? શીખી ગયા. શીખી ગયા. ઓકે ચાલો. શું હતું ઉર્જા વિભાજનના નિયમમાં? સૂત્ર શું મેળવ્યું હતું? યાદ છે? હા કે ના? જો તમને યાદ હોય તો ખાલી વિભાજન ઉર્જા વિભાજન માટે આપણે કહ્યું હતું કે કોઈ પણ વાયુના અણુની કુલ ગતિ ઉર્જા 3/2 kBT જેટલી હોય, પરંતુ આપણે જુદી જુદી અક્ષ માટે લઈએ, x અક્ષ માટે લઈએ, y અક્ષ માટે લઈએ, z અક્ષ માટે લઈએ, તો દરેક અક્ષ માટે ઇન્ડિવિડ્યુઅલી આપણને 1/2 kBT 1/2 kBT 1/2 kBT એવી રીતે મળતી હતી. યસ ઓર નો? એટલે કે તમે સરેરાશ 1/2 mv² જો x દિશા માટે લો તો તમને 1/2 kBT મળે. રેડી? એવી રીતે y દિશા માટે લો તો y દિશા માટે મળે, અને z દિશા માટે લો તો z દિશા માટે. એવી રીતે કોઈ પણ અણુ સાથે ગતિ ઉર્જાને લીધે સંકળાયેલી ઉર્જા હંમેશા 1/2 kBT જેટલી હોય. ચલો એટલું ક્લિયર દરેકને? યસ ઓર નો? યસ. હવે મેં લાસ્ટ લેક્ચરમાં કદાચ વાત કરી હતી, ના કરી હતી એ મને નહીં ખબર, પણ એ જે ઇન્ડિવિડ્યુઅલ ઉર્જા હોય એને અનુલક્ષીને એને આપણે મુક્તતાના અંશો કહીએ. શું કહેવાય બેટા એને? મુક્તતાના અંશો. હવે જો મુક્તતાના અંશોની આપણે વાત કરીએ તો પેલા જસ્ટ એક્ઝામ્પલ સમજાવી દઉં. સપોઝ કે લેટ્સ થિંક કદાચ એક પાઇપ છે, એ પાઇપની અંદર સપોઝ કે એક સિંગલ પાઇપ જેવું છે, અથવા તો બોલ પેન છે તમારી, એમાં રિફિલ છે. ચલો એમાં રિફિલની ગતિ કેટલા પ્રકારની હોઈ શકે, અથવા તો કઈ કઈ દિશામાં જઈ શકે રિફિલ? તો ઓબ્વિયસ છે દરેક કે સર એ તો કાં તો આગળ જઈ શકે અથવા પાછળ જઈ શકે. અથવા બેન્ચીસ ઉપર આપણે જોજો શરૂઆતમાં બેન્ચીસ ઉપર છે ને એક બોલ પેન મૂકવાની જગ્યા હોય. નાના હતા ત્યારે અમે રમતા હતા કે બોલ પેન મૂકીને એક બીજી બોલ પેનને ધક્કો મારવાનો, તો એક જ દિશામાં જઈ શકે, આગળ અથવા પાછળ. અથવા કોઈ પાઇપની અંદર તમે કોઈ છરો કે એવું કંઈક નાખી દો, લખોટી એવું કશું, તો એ પાઇપની અંદર ઓબ્વિયસ છે કે કોઈ એક દિશામાં જ મૂવમેન્ટ થાય. યસ ઓર નો?
કે ના? ખ્યાલ આવે છે? ઓકે, એનો મતલબ કે એક જ દિશામાં એનું ગતિ શક્ય છે. ચલો હું બીજું એક એક્ઝામ્પલ આપું. સપોઝ કે કેરમની ગેમ બધા રમ્યા હશે. કેરમમાં કોઈ પણ કુકીઝ આપણે લઈ લઈએ તો એની ગતિ કઈ કઈ દિશામાં હોઈ શકે? માત્ર કેરમનું જે પેલું છે એની અંદર જ. હા, તમે જોરથી મારો ને આઉટ ઓફ જતું રહે સ્ટ્રાઈકર ને એ બધું વસ્તુ અલગ છે. પરંતુ સમતલ જે હોય તો એ સમતલને સપોઝ આપણે XY સમતલ કહીએ તો XY સમતલની અંદર જ રહેશે. હા કે ના? એ કેરમની કુકીઝ રેડી કોઈ પણ ચાર કોર્નર ઉપરથી કોઈ પણ જગ્યાએ એટલામાં જ હોઈ શકે. એનો મતલબ કે બે સમતલમાં જ થઈ શકે માત્ર X અને Y. પહેલા કિસ્સામાં આપણે જોયું ત્યારે માત્ર એક જ સમતલમાં એક જ રેખીયમાં ગતિ શક્ય હતી. બીજામાં આપણે એવું જોયું કે સમતલમાં થાય X અને Y માં. અને સપોઝ હું તમને ત્રીજું કોઈ અનધર એક્ઝામ્પલ આપું. સપોઝ કે પતંગિયું. તો પતંગિયાની તમે ગતિ જોશો મોશન તો ખબર પડશે તમને કે આડી અવળી હોય રેન્ડમલી X આમથી આમ આખી ચોખી ગમે તેમ. રેડી નવરાત્રીમાં ઘણા ગરબા રમે ને એની નજીકમાં કોઈ ના આવી શકે. કારણ કે એનું ક્યારે પગ ઉગે, ક્યારે એનો હાથ ઉડે, રેડી ક્યારેક રિવર્સ જાય, ક્યારેક ફ્રન્ટ જાય, ક્યારેક ગુલાંટિયું ખાય, ક્યારેક કોકની સાથે પેલી હાથમાં પેલી શું આપેલી હોય બંસી ના શું આપ્યું હાથમાં એને? હા, દાંડિયો આપ્યો હોય. એ દાંડિયો આમથી આમ કરે, કોઈને આમ કરે, પાછી નજર ક્યાંક જાય, પગ ક્યાંક જાય, હાથ ક્યાંક અલગ જાય. રેડી એકદમ આમ વર્તણૂક એની જોવા જઈએ તો આપણને એમ થાય કે ભાઈ આને બે પકડી કોઈક હાલો તો કંઈક શાંતિથી ગરબા રમે, માતાજીને પ્રસન્ન કરે. આ તો માતાજી તો ફોટા મારે જીવતા માતાજીને પ્રસન્ન કરે અથવા તો જીવતા દેવતા હોય એને પ્રસન્ન કરે. હશે એ જવા દો. પણ એની ગતિ જોવા જઈએ તો એ 3 પરિમાણમાં હોય. હા કે ના? હા. પતંગિયું હોય તો પતંગિયાનું પણ જોઈએ તો પતંગિયું તમે એવું ના કે ચલો ભાઈ પતંગિયા ઉડવાનું શરૂ કર્યું સીધું લેટવર્ડ એક દિશામાં શરૂ કર્યું પછી ચલો લેફ્ટ રાઈટ મૂવ પછી આમ એવું ના થાય. એ તો ભાઈ એને જ ખબર ના હોય મારે આ ઓમ જવું કેમ જવું તેમ જવું એમ. જેવી રીતે પેલા ગરબા પ્રેમીને જેવી રીતે કઈ દિશામાં જવું એને જ ખબર ના હોય. રેડી દોઢિયું કરે અઢિયું કરે રેડી કેટલું કરે આપણને ખબર નહીં, શું કરે ખબર નહીં, પણ મતલબ આ બધી દિશામાં જ હોય. હવે આપણે અણુ સાથે વાત કરીએ તો અણુની વાત કરીએ બેટા તો એક સમતલમાં હોય અથવા તો એક રેખીયમાં હોય અથવા તો 3 પરિમાણમાં હોય. પણ દરેકની કંઈક લિમિટ હોય છે. કોને ક્યાં કેવી રીતે શું જવાનું એની પોતાની લિમિટ હોય છે. તો ચાલો એના વિશે આપણે આજે થોડી ચર્ચા કરવાની છે. આપણે લાસ્ટ લેક્ચરમાં થોડી ચર્ચા એવી કરી છે કે વાયુના અણુઓ સાથે ગતિ ઉર્જાને લીધે એની સાથે સંકળાયેલી ઉર્જા 1/2 kBT જેટલી હોય કે જ્યાં T નિરપેક્ષ તાપમાન અને KB બોલ્ટ્ઝમેન અચળાંક હોય છે. ચલો એટલું ક્લિયર દરેકને? હા કે ના? તમને રિસ્પોન્સ આપતા રહેજો કારણ કે આઉટ ઓફ કવરેજ એરિયા છું. કદાચ નેટવર્ક કટ થઈ જાય તો હું એકલો બોલતો રહીશ અને તમને ખબર નહીં પડે. ઓકે, એટલે તમારા ધ્યાનમાં એટલું ખાસ ધ્યાન રાખજો. તો હવે આજના લેક્ચરમાં આપણે થોડું આગળ જઈએ. બરાબર, અત્યારે આપણે વાત કરી એના રિલેટેડ થોડું તો બીજી એક તમને ચર્ચા થોડી કરી દઉં કે વાયુ સાથે ગતિ ઉર્જાની ચર્ચા તો આપણે કરી બરાબર. ચલો ગતિ ઉર્જા સિવાય આની સાથે સંકળાયેલી ઉર્જા કઈ કઈ હોય મેં થોડા લાસ્ટ લેક્ચરમાં થોડીક ફિગર ડ્રો કરીને કદાચ તમને સમજાવ્યું હતું. કોઈને યાદ છે કશું? ગતિ ઉર્જા સાથે એની સાથે સંકળાયેલી ઉર્જા કઈ કઈ હોઈ શકે? મેં ફિગર ડ્રો કરી હતી અને તમને સમજાવ્યું હતું. જો યાદ હોય કે ભૂલી ગયા છો તમે સ્ક્રીનશોટ લીધા હશે તમને યાદ હશે. ગતિ ઉર્જા સિવાય એની પાસે ચાક ગતિ ઉર્જા હોય છે. ચાક ગતિ ઉર્જા એટલે કે વર્તુળમય ભ્રમણ કરે. હા કે ના? જો આ બોલ પેન છે તો આવી રીતે કદાચ વર્તુળમય ભ્રમણ કરે. એક આવી અક્ષને એક આ અનુલક્ષને બે અક્ષને અનુલક્ષીને ગતિ કરે. સપોઝ આ બોલ પેન છે તો આવી રીતે કરે અથવા તો આવી રીતે પણ કરી શકે. એક આ પ્રકારે કરી શકે. રેડી? એ જે પરિમાણ લઈ એ અનુલક્ષીને ગતિ કરી શકે એટલું સમજજો તમે. એટલે એને ચાક ગતિ ઉર્જા કહેવાય. ચાક એટલે રોટેશનલ, ઇંગ્લિશમાં કહેવાય તો રોટેશનલ મોશન કહેવાય. અને થર્ડ વન ઇઝ એ છે કંપન ઉર્જા, વાઇબ્રેશનલ થાય. રેડી? વાઇબ્રેશનલ એટલે સમજો કે તમે કોઈ સ્પ્રિંગના છેડે બે ગોળા બાંધી દીધા છે. હવે તમે એમાંથી એક ગોળો પણ થોડો હલાવો તો આખી સ્પ્રિંગ હલે એને લીધે બીજો પણ હલે, કન્ટિન્યુઅસ થાય. એને કંપન ઉર્જા કહેવાય. તો કોઈ પણ અણુમાં આ
ત્રણને અનુલક્ષીને ઉર્જા હોય છે. જો એ કંપન કરતો હોય તો કંપનને અનુલક્ષીને ઉર્જા હોય, જો એ ચાક ગતિ કરતો હોય તો ચાક ગતિને અનુલક્ષીને ઉર્જા હોય, અને ગતિ ઉર્જામાં હોય તો ગતિ ઉર્જાને અનુલક્ષીને ઉર્જા હોય. હવે કયામાં કઈ હોય એ જે તે અણુ ઉપર નિર્ભર કરે છે, આજુબાજુ ઉપર, એટમોસ્ફિયર, તાપમાન ઉપર પણ નિર્ભર કરે છે. કે ઘણા બધા અણુને માત્ર ગતિ ઉર્જા જ હોય, કંપન ઉર્જા ના હોઈ શકે. ઘણા બધાને કંપન ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, ઘણામાં ત્રણ ઉર્જા હોઈ શકે. અને આના ઉપરથી શબ્દ આવશે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો. ચેપ્ટર નંબર 12 માં અમુક સમમાં આપણે મુક્તતાના અંશો વાળા સમ્સ હતા, એમાં હું કહ્યું કે આપણે નેક્સ્ટ ચેપ્ટર જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ કે મુક્તતાના અંશો શું છે. તમને ખબર હોય તો આપણે CP/CV બરાબર આપણે R લેતા હતા, અને ઓક્સિજન વાયુ માટે, બીજા બધા વાયુ માટે આપણે CP ની વેલ્યુ મૂકતા હતા. ઘણામાં 7/5, ઘણામાં 3/2, એવી બધી અલગ અલગ કિંમતો મૂકતા હતા. તો એ બધી ગણતરી આપણે કરશું આપણે કે કેવા પ્રકારનો વાયુ છે અને એના પ્રકારે મુક્તતાના અંશો કેવા મળે. ફરીથી કહું છું, મુક્તતાના અંશો એટલે કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, કે પોતે કયા કયા પ્રકારની ઉર્જાઓ ધરાવી શકે છે. શું એ કંપન ઉર્જાઓ ધરાવી શકે છે, શું એ ગતિ ઉર્જા ધરાવી શકે છે, શું એ ચાક ગતિ ઉર્જા ધરાવી શકે છે. ઓકે, ચાલો 3 ધરાવી શકે છે, ના 2 ધરાવી શકે છે, ના 1 ધરાવી શકે છે. અલગ અલગ પ્રકારની ઉર્જા ધરાવી શકે છે. આ એક ઓપ્શન થયો. બીજો, હવે વાયુ પોતે કેવા પ્રકારનો છે. સપોઝ કે હિલિયમ, તો હિલિયમ ને એક જ અણુ હોય, એની સાથે બીજો જોડાઈ ના શકે. હિલિયમ અલગ અલગ ફરતા હોય. જ્યારે ઘણા અમુક ઓલવેઝ જોડકામાં જ હોય. ઓક્સિજન O2 રેડી, ઘણા 3 માં પણ હોઈ શકે. રેડી, સપોઝ કે ઓઝોન કહું, O3. આ તો મેં એક્ઝામ્પલ વેલ નોન છે આપે. તો આના સિવાય ઘણા બધા વાયુઓ છે જે અલગ અલગ સ્વરૂપમાં હોઈ શકે છે. તો એને અનુલક્ષીને એને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો હોય છે. એટલે ફરીવાર આ શબ્દ મારે સમજાવવો ના પડે કે મુક્તતાના અંશો શું છે. કે પોતે કેટલા પ્રકારનું સ્વતંત્ર ઉર્જા ધરાવી શકે. આપણી ભાષામાં કહીએ તો સ્વતંત્ર ઉર્જા પોતે કેટલા પ્રકારમાં ધરાવી શકે. સપોઝ કે એક કેદી હોય, જેલમાં કોઈ કેદી, તો એના મુક્તતાનો અંશો, તો એનો મુક્તતાનો અંશ એક જ. કેમ? તો એને રહેવાનું ક્યાં? એક જેલમાં જ. ભલે ગમે ત્યાં જાય પણ એને રહેવાનું કઈ જગ્યાએ થાય? એક જેલ જ. એની સિવાય બીજે ક્યાંય ના જઈ શકે. તો એક કેદી માટે એ મુક્તતાના અંશ એક થયો, કારણ કે જેલ સિવાય બીજે ક્યાંય જઈ ના શકે. રેડી? ચલો વિદ્યાર્થી લઈ લઈએ તો એના માટે પણ ફિક્સ થઈ ગયા, ઘર, સ્કૂલ, અમુક રિલેટિવ્સ. પછી એવું ના કે ચલો ભાઈ વિદ્યાર્થીને મન થયું તો હિમાલયમાં જતો રહ્યો, વિદ્યાર્થીને મન થયું તો 2-4 મહિના દરિયાની અંદર જતો રહ્યો, વિદ્યાર્થીને મન થાય તો 2-4 મહિના ગુમસુમ થઈ જાય, 2-4 મહિના સ્વર્ગમાં જઈ આવો, અપ્સરા બપ્સરા જોઈ આવે, કેમ છે શું છે, ઇન્દ્રદેવ સાથે ભાઈબંધી કરી આવે, બ્રહ્મા સાથે ભાઈબંધી કરી આવે. એવું નથી. રેડી? ઇન શોર્ટ, પૃથ્વીલોક માટેના કોઈ પણ માટે આપણે જો વાત કરીએ તો મુક્તતાનો અંશ ખાલી પૃથ્વીલોક જ થાય. પછી એવું નથી કે ચલો આપણને એવું થાય કે ચલો આપણે પાતાળમાં જતા રહ્યા, સ્વર્ગમાં જતા રહ્યા, અથવા ગોલોકમાં જતા રહ્યા, અથવા વૈકુંઠમાં જતા રહ્યા, અક્ષરધામમાં, કોઈ પણ એવું ના હોય. લિમિટ હોય. રેડી? ઇન શોર્ટ, લિમિટ. તો આપણા પૃથ્વીવાસી માટે મુક્તતાના અંશ કેટલી થાય? પૃથ્વી. રેડી? પણ નારદજી લઈ લે તો નારદજીના મુક્તતાના અંશો વધી જાય. રેડી? સ્વર્ગમાં લઈ જઈ શકે, પછી વૈકુંઠ લોકમાં જાય, ન્યાય જઈને નારાયણ કરે, પછી પૃથ્વી પર આવે, નારાયણ કરે. ને સિરિયલોમાં, બધી સિરિયલોમાં આવે. રેડી? એટલે એના માટે મુક્તતાના અંશો વધી જાય. એના માટે ઘણી બધી ફ્રીડમ છે. ઇંગ્લિશમાં એટલે એકદમ શબ્દ છે મસ્ત, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. રેડી? ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો. એટલે વાયુ માટે પણ એવું હોય છે કે દરેક વાયુ માટે અલગ અલગ હોય. તો એ કિંમતો આપણે શોધશું, અને એ કિંમતો આપણે CP કેટલી થાય એના માટે. CP એટલે તમને ખબર છે. CP એટલે શું થાય? CP એટલે શું થાય? કોણ કહેશે મને? ચાલો ઝડપથી. CP એટલે શું? કોણ કહેશે મને? અચળ દબાણે ઉષ્માધારિતા. હા. CV એટલે શું? અચળ પદે ઉષ્માધારિતા. પદે વિશિષ્ટ ઉષ્માધારિતા. યસ, કરેક્ટ. ગામા એટલે શું? અથવા ગામાનું સૂત્ર શું થાય? CP/CV. યસ, CP/CV નો ગુણોત્તર લઈએ તો આપણને ગામા મળે. એક સમ એવો આવે તો ZEE ના લેક્ચરમાં ત્યારે મેં કહ્યું હતું કે CP/CV કઈ રીતે શોધવાનું, અથવા CP-CV બરાબર R, વાયુનો સાર્વત્રિક અચળાંક. એ ટાઈમે પણ મેં કહ્યું હતું કે કેવી રીતે આપણને મળે. ચલો એ જવા દો. ઇન શોર્ટ, હવે તમને એ ખબર પડવી જોઈએ કે વાયુ માટે મુક્તતાના અંશો શું છે.
ઇન શોર્ટ એકદમ સ્વીટ એન્ડ શોર્ટ યાદ રાખવું હોય તો વાયુ પોતે કેટલા પ્રકારની સ્વતંત્ર ઉર્જા ધરાવી શકે એ માટે જો આપણે દર્શાવવું હોય તો એને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અથવા તો મુક્તતાના અંશો વડે દર્શાવી શકીએ. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? યસ ઓર નો? તો મેં તમને આજે પેલા એક્ઝામ્પલ આપ્યા કે પતંગિયું છે 3 પરિમાણમાં જઈ શકે, અમુક કેરમનું ઉદાહરણ આપ્યું તો બે સમતલમાં xy એક સમતલ xy અક્ષમાં જઈ શકે, કોઈ પાઇપની અંદર કોઈ વસ્તુ નાખે તો એક જ દિશામાં આગળ પાછળ જઈ શકે, અને બીજી ટર્મિનોલોજી મેં મુક્તતાના અંશોના સ્વરૂપમાં કર્યું. ચલો એટલો ખ્યાલ આવી ગયો તો હું આગળ તમને સ્ક્રીન શેર કરું અને આપણે ડેરિવેશન કરીએ થોડા. ચલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો બેટા. Is there any doubt? Anyone? કોઈને કઈ ડાઉટ છે મેં કહ્યું એમાં? હોય તો કહો. તમે બોલશો તો ખબર પડશે, તમે નહીં બોલો તો મને ખબર નહીં પડે. બરાબર ને? અને તમને બેકગ્રાઉન્ડમાં થોડો ઘણો અવાજ સંભળાશે, શાકભાજી આવ્યું ને એવું બધું આવે, પણ તમારે સાંભળવાનું નહીં. અવાજ તમને સંભળાય બધો બેકગ્રાઉન્ડમાં આવે છે બધો? હા. શું સંભળાય? શું સંભળાય છે? પેલો બટેકા, રીંગણા 20 ના કિલો, 30 ના કિલો. પણ તમે ઓર્ડર ના કરતા કે સર અમને આપી દો એમ. હું કઈ લેવા જાય તો નીચે રોડ ઉપર હોય. જો ભાઈ આ મેગા સિટીમાં હોય ને એટલે આવું થાય. મેગા સિટીમાં આવો બધો અવાજ આવે રાખે. રેડી? બીજે બધે આવો અવાજ ના આવે. ગામડામાં તો હવે કોણ હોય, હવે ખેતરોમાંથી તોડી ખાવાનું હોય બીજાના, આપણા નહીં. પણ અહીંયા તો એવું થાય મેગા સિટીમાં. કારણ કે કઈ જગ્યાએ છે ખબર બધાને તમને? સુરત. કેમ ની ખબર પડી? તમે મોટે ભાગે અહીંયા જ હોય. જો ભાઈ આપણે છે ને ઉત્તરાયણ કરવા સુરત આવ્યા હતા અને આપણને ઉત્તરાયણમાં મજા આવે. તમે બધાએ કઈ ઉત્તરાયણ કરી કોઈ કહેશો? આપણે થોડી ઉત્તરાયણની વાતો કરવાની હતી. બોલો કેટલા પતંગ પકડ્યા બધાએ? અમુકે ઝંડુ લઈને પકડ્યા હોય, અમુકે તો કે આપણો જ છે. રેડી? દોડી કૂદીને જે પેલો પકડતો હોય ત્યાં જઈને આગળથી ડાય મારીને પકડી લે. અમુકે ઝંડુ લઈને લે. એમાં અમુક છોકરીઓ ઝંડુ પકડવામાં પાવરફુલ હોય એકદમ. હાથમાં પકડીને દોડે બરાબર ને ચોટલો બોટલો બાંધી મણિકર્ણિકાની જેમ. રેડી? પેલી રાણી લક્ષ્મીબાઈ હતી, આ રાણી સોસાયટી બાઈ. રેડી? અથવા રાણી ગામડાબાઈ અથવા શેરીબાઈ. અને જે પતંગો પકડે અને વાત જવા દો. રેડી? ચીકી ખાધી હશે બધા. ચીકી ખાધી કે નહીં? હા. તલની ચીકી આવે, સિંગની ચીકી આવે, ચણા દાળની ચીકી આવે, પછી બસ એટલી આવે. પછી લાડુ આવે, તલના લાડુ, મમરાના લાડુ. ખાધું ને એવું બધું? હા. પછી શેરડી ખાધી હશે, અમુકે સફેદ શેરડી ખાધી હશે, અમુકે કાળી શેરડી ખાધી હશે. મેં તો બહુ જો અહીંયા જલસા જ કર્યા છે એટલા બધા દિવસ. એકદમ અવાજે 2 દિવસ તો અવાજ જ બેસી ગયો. થોડોક અવાજ ખોલ્યો. રેડી? આ બધે તમે બધાએ થોડી પ્રાર્થના કરી હશે કે સરનો અવાજ ખુલી જાય એટલે. મારો અવાજ તો એકદમ જાડો થઈ ગયો તો રાડો પાડી. રેડી? 4 અગાસી વાળો જોવે. રેડી? આપણો પતંગ કપાય બીજાનો રાડ તો પાડવાની જ. અને શું રાડ પાડવાની ખબર છે? કેમ ચૂપ થઈ ગયા? તમે કોઈ રાડો પાડી કે નહીં પાડી? કે એકદમ આઈડિયલ હતા. શું કહેવાય? નિષ્ક્રિય વાયુ આવે. ખબર છે? એને કોઈ પણ પ્રકારનું બંધન, નિષ્ક્રિય વાયુ ક્યાંય બંધાય નહીં. એકદમ ઉત્તરાયણ આવે એટલે આરામથી ઉઠે, અગાસીમાં જાય, પૂરેપૂરી સેફટી રાખે. રેડી? સ્વેટર પહેરી લે, મફલર ગળે બાંધે અને બસ આકાશમાં ચશ્મા બસમાં ગૂગલ ટોપી પહેરીને ખાલી આકાશમાં જોઈને કે ઉત્તરાયણમાં તડકો બહુ લાગે. તો તડકો ના લાગે તો તારા પપ્પાએ કોઈ છયો આપવાને ના, સૂર્ય આગળ કોઈ છત્રી મૂકવા જવાનું છે? બોલો. એને પાછું એમ થાય કે મારી સ્કિન પાછી કાળી થઈ જાય. હા, તારી સ્કિન તો જાણે 5000 વર્ષ સુધી જીવવાની હોય એવી વાત કરે છે. નહીં? અમુક એવા હોય પાછા, અમુક એમ આઈડિયલ કે જે પતંગ ચગાવે તો આમ ધીરે ધીરે ખેંચે, હળવે હળવે. એટલે ભાઈ પેલો કાપી ખેંચી જશે તારો. રેડી? ને અમુક તો ખેંચતા હોય તો આપણે કોઈ અગાસીમાં રહી ના શકીએ. મેં જોયા ને. રેડી? ક્યાં ખેંચે, ક્યાં ખેણેથી ખેંચવાનું શરૂ કરે એટલે બીજી અગાસી છેડે હોય. રેડી? એની આગળ પાછળ કોઈ ના રહી શકે. એવા પણ ઘણા ખેંચતા હોય. ખેંચવામાં ઘણા બધા પાવરફુલ હોય છે અને અમુક ઢીલમાં પાવરફુલ હોય. રેડી? ખેંચી ના શકે. આંગળામાં મને વાગે. જો આપણે તો ફૂલ સેફટી રાખી દે. જે હાથમાં ડાઘા છે અમુક યલો
પણ આપણે બધી સેલોટેપ બધી જે આવે એટલી પ્રિકોશન રાખી હતી, કારણ કે ફરી પાછું લખવાનું બધું કરવાનું ને એ દુખે. સર કે સર તમે તમારી વાત કરો, તો કઈ નહીં તમારી વાત કરો, હું કઈ ના પાડું. ચાલો, કોઈને કેવી છે તમારે કઈ ઉત્તરાયણની વાતો? હા કે ના તો બોલો. તમે માયુસ થઈ જાવ છો. અમુક એમ તો સર તમે એકલા જ જલસા કરો છો, અમને કહેતા જ નહીં, તમે આ એકલા એકલા જતા રહો છો. હું કઈ ના પાડું, તમારે આવી જવાનું. જો અહીંયા તો શાંતિથી રહેવા મળે, ખાવા મળે, ને ઉત્તરાયણ કે કોઈ પણ તહેવાર હોય તો આનંદ ઉત્સવ કરવા મળે. ચલો, લેટ ઇટ ગો, જવા દો. હા, અને ઉત્તરાયણ પૂરી થાય પછી કયું શરૂ થાય સીઝન, કોઈને ખબર છે? ઉનાળો. શું? ના. કદાચ તમે રમ્યા હોય ના રમ્યા, અમારી પેઢી રમતી હતી લંગર પેચ રમે, ખબર તમને? એક હા, પથ્થર બાંધે, રમેલા. પછી દોરી બાંધી હોય, પછી સામ સામે પેચ પતંગ ના ચગાવે, એને કોઈ લંગર લૂસી કે તમારે ભાષામાં શું કહે એ લોકો બધા આજુબાજુમાં? લંગર જ. લંગર જ છે ને. ને અમુક તો તમને ખબર છે લંગર પેચ રમાડવામાં બહુ જ પાવરફુલ છે, તમને ખબર છે? કોઈ પણ જગ્યાએ હા. લંગર નાખે પોતાનું. બોલો, લંગર શબ્દ ખરેખર વાહન ઉપરથી આવેલો છે. વાહનમાં પેલું સ્ટોપ કરવા માટે લંગર નાખે, પેલું જે એન્કર, એને લંગર કહેવાય. અને ઘણા બધા પાવરફુલ હોય. બોલો, મેં તો મારા ક્લાસમાં ઘણા જોયા હતા અને સ્કૂલમાં જો ઘણા બધા લંગર પેચ રમવામાં બહુ જ પાવરફુલ હોય. બોલો, ગમે ત્યાં લંગર નાખે. એટલે હવે લંગર નાખવામાં ઘણી વાર સાચી જગ્યાઓ ઠીક છે, ખોટી જગ્યા હોય તો પછી પેચ કપાઈ જાય, ખબર પડે? પછી ગાંઠ મારવી પડે, પછી ઓરિજિનલ જેવી ના રહે. ગાંઠ એકવાર વાગી જાય પછી વારે વારે ત્યાંથી જ પેચ કપાય. રેડી? આના મતલબ ઘણા બધા થાય છે, તમે જે સમજો એ. રેડી? પણ આ તો ઉત્તરાયણ પછી જે લંગર પેચ આવે એની વાત કરી. ચલો, જવા દો. આપણે વાયુના મુક્તતાના અંશો વિશે વાતો કરીએ. નહીં, આ તો મને ઉત્તરાયણ યાદ આવી ગઈ એટલે વાત કરી. તમે પાછા વાતો ના કરો, તમને પાછું એમ થાય સર કેવી વાતો કરવી, એમ શું કેવું? એમાં શું ને કહેવાય ને, ઉત્તરાયણમાં આપણે તો હળી મળીને વાતો કરવાની, આપણને કોઈ ટેન્શન નહીં. રેડી? કારણ કે શું એટલું બધું ઉતાવળ કરવાની, લાઈફમાં એન્જોયમેન્ટ આવે ત્યારે કરી લેવાનું. રેડી? જો ઉત્તરાયણમાં તમે એવું બોલ્યા હશો કે હું આત્મા છું, હું પરમાત્માનો છું, અને હું કંઈ પણ કરી શકું છું, અને પછી તમે ખેંચવાની શરૂઆત કરી હશે, અને પેચ કપાઈ જાય તોય બૂમ પાડી હશે, અને પેચ કાપ્યો છે તોય બૂમ પાડી હશે. અમુકે ચીકી ખાઈને મમરા ખાઈને અમુકે બૂમો પાડી હશે. અમુક તો ઘરમાં ને ઘરમાં રહીને ટીવીના શો જોયા હશે. અમુકે ખાલી ફોટા પાડી સ્ટેટસ જ મૂક્યા હશે. આ મેં જોયું તો અમારા બાજુની ગાસી વાળા એક કોઈકની એંગેજમેન્ટ થઈ હશે, તેનો પેલો આવ્યો હશે, પેલો ફિયાન્સ શું કહેવાય ને, શું થઈ જાય, શું કહેવાય ને, ભૂલી ગયો શબ્દ. એંગેજમેન્ટ થાય ને પેલો આવે છોકરીનો, પેલો એ ફ્યુચરનો હસવાનું બંધ થઈ જાય એવો હસબન્ડ આવે, શું કહેવાય? ફિયાન્સ કે પિયાન્સ? એ ખબર નહીં. છોકરીઓને ખબર હોય, છોકરાને નહીં ખબર હોય. શું કહેવાય? ફિયોન્સી, ગુજરાતીમાં કહે તો મંગેતર. એ તો છોકરીને કહેવાય, પણ છોકરાને શું કહેવાય? મંગોતરો શું કહેવાય? ફિયોન્સે. હા, તે આવે તો એને તો પતંગ ચગાવવાની જગ્યાએ ફૂલ સેલ્ફી ફોટા જ પાડ્યા, નીચે મોબાઈલ મૂકીને ટાઈમર ગોઠવીને આમ કરે, જીવ આમ કાઢે ને આમ કાઢે. મને એમ તો આ વાંદરાઓ છે શું ચરોતરના? રેડી? પણ હવે કઈ નહીં, મને ચરોતરના વાંદરાની ખોટ થતી હતી, એ લોકોએ પૂરી પાડી દીધી. વાંદરીનો વાંદરો રેડી, ઓમ ફોટો પાડે ને ઓમ ફોટો પાડે ને. અમુકે તો જે અંબાજીના પેલા માતાજી છે એની જેમ વાળ છૂટા કરીને આપણને એમ થાય જગદંબા સાક્ષાત આયા કે શું. રેડી? અલગ અલગ અવતારમાં જીન્સ પહેરીને પેલું પહેરીને. હવે વાત જવા દો, જવા દો. શિવ 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 શિવ. ચલો હવે સર આ બધું તમે અમુક તો જગદંબો ને જગદંબા થયા જશો. રેડી? પણ વાંધો નહીં, તમે તમારી દુનિયામાં, સૌની દુનિયામાં નહીં. પણ મેં તો જોયું પતંગ ચગાવવાનું, જો જ્યારે જે એન્જોયમેન્ટ આવે ત્યારે કરી લેવાનું. એટલે ત્યારે કદાચ મેં પૂછે ચલો અબ ક્યાં કરેંગે, તો તમારે એવું ના બોલે પઢાएंगे, તો तब क्या करते थे आप? पतंग चगाते थे, हैं, एंजॉयमेंट करते थे. तो अब तो पढ़ाई करेंगे. चलो कोई बात नहीं है. अब हमारा जो उत्तरायण की थोड़ी याद आ गई तो मैंने बोल दिया, है ना? टाइम हो जाए तो बता देना, मुझे तो अभी पता नहीं चलता. कोई मैसेज सेंड किया किसी ने, चैटिंग में किसी ने कुछ सेंड किया. ओके, समझ गया. यार मुझे कोई ना कोई कॉल करता रहता है, क्यों यार?
ओके मैं बेकार गया था, किसी का कॉल आता है तो फिर लिंक टूट जाती है, या फिर ये प्रॉब्लम होता है क्योंकि 2G में से कॉल करते हैं, मेरा फोन 4G होता है इसलिए। ठीक है, सॉरी फॉर इंटरप्शन। नाउ लेट्स गो फर्दर एंड स्टार्ट शेयरिंग वाइड स्क्रीन। ओके चलो, इज इट विजिबल वाइड स्क्रीन टू यू? हाँ यस, ओके गुड। ચલો જો હવે આપણે મુક્તતાના અંશોની વાત કરીએ તો સપોઝ કે મુક્તતાના અંશોની વાત કરીએ, મુક્તતાના અંશો જેની ઇંગ્લિશમાં શું કહેવાય? ડિગ્રીઝ ઓફ degrees of freedom. ફ્રીડમ, freedom. એવું એને કહેવાય। હવે સપોઝ કે હું એક પરમાણિક અણુ લઉં, કેવો અણુ? એક પરમાણવિક અણુ। સપોઝ એક પરમાણિક અણુમાં હું કોઈ એક એક્ઝામ્પલ આપું કે ઓર્ગન વાયુ અથવા આર્ગન વાયુ, આર્ગન અથવા તો ઓર્ગન વાયુ, રેડી? તો એના માટે કેવા પ્રકારની ગતિ? એક જ માત્ર વાયુ હોય એટલે ઓર્ગન અથવા તો હિલિયમ, તો એમાં ફક્ત રેખીય ગતિ જ હોય। કેવી ગતિ હોય? માત્ર રેખીય ગતિ જ હોય, રેડી? તો એના માટે મુક્તતાના અંશો કેટલા હશે? અથવા તો એના માટે ફક્ત રેખીય ગતિના જ મુક્તતાના અંશો હોય। એક પરમાણવિક વાયુ માટે ફક્ત રેખીય ગતિના જ મુક્તતાના અંશો હોય। એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે એક પરમાણિક કોઈ પણ અણુ હોય અથવા તો એને પરમાણુ કહો, રેડી? એક જ પરમાણિક ઓર્ગન છે, હિલિયમ છે, હું એક એક ઉદાહરણ આપીશ, વધારે નહીં આપું। અહીંયા મેં એક ઓર્ગન આપ્યો છે, રેડી? સપોઝ કે દ્વિપરિમાણિક હોય, દ્વિપરમાણવિક અણુ। ચલો એના ઉદાહરણ ઘણા બધા છે દ્વિપરમાણિક, તમને યાદ હશે। સપોઝ કે ઓક્સિજન ઓર નાઇટ્રોજન N2, હા કે ના? हाँ કે ના? हाँ તો આના માટે રેખીય ગતિના મુક્તતાના અંશો 3 હોય। કેટલા હોય? કેટલા હશે? 3। યાદ રહેશે? ચલો એટલું યાદ રહ્યું? યસ ઓર નો? હેલો હેલો, અવાજ આવે છે બેટા? હા हाँ સર। ઓકે, હવે જો દ્વિપરમાણિક અણુ હોય તો દ્વિપરમાણિક અણુનો મેં લાસ્ટ ટાઈમ ફિગર ડ્રો કરી હતી। સપોઝ કે એના માટે અત્યારે હું એક ફિગર ડ્રો કરું તો તમને ખ્યાલ આવી જશે। લેટ્સ આઈ ડ્રો અ સર્કલ। સપોઝ ચલો દ્વિપરમાણિક હોય એનો મતલબ કે એના છેડે બે અણુ આવેલા હોય। યસ ઓર નો? સપોઝ કે દ્વિપરમાણિક અહીંયા એક અણુ અહીંયા આવેલો છે, એક અહીંયા આવેલો છે, અને એ કોઈ એક અક્ષને અનુલક્ષીને કોઈ એક અક્ષ લઈ લઈએ। સપોઝ આપણે એને મિડલમાંથી, ચલો લાગે તમને એક્સિસ? યસ ઓર નો? અને આ જે અણુ છે સપોઝ આવી રીતે જોઈન્ટ છે। સપોઝ કે કોઈ એક સ્થાન પર અહીંયા હોય એ અણુ, તો અમુક ટાઈમ પછી એ અણુ ક્યાં જતો રહે?
વર્તુળમાં ભ્રમણ કરતો હોય તો એ અણુ અમુક ટાઈમ પછી ક્યાં જતો રહે, તો ધારો કે એનું સ્થાન ફેર થાય અને એ સપોઝ અણુ અહીંયા ક્યાંક આવી જાય છે સામ સામે. રેડી? ચલો આવું થાય કે ના થાય? યસ ઓર નો? આ સેન્ટર છે અને વર્તુળમાં ભ્રમણ કરે છે આવી રીતે. ચલો એક આ પ્રકારની એની વર્તુળમાં ભ્રમણની ગતિ થાય. ચલો એ ક્લિયર તમને? યસ ઓર નો? હેલો? એટલે આવી રીતે મારા હાથમાં બોલ પેન જો તો તમને ખબર પડે, જો એક આવી રીતે ભ્રમણ થાય, બરાબર? એક આવી રીતે ભ્રમણ થાય અને બીજું આવી રીતે ભ્રમણ થાય, બીજું આવી રીતે પણ ભ્રમણ થાય, બંને ડિગ્રી. જો એવી રીતે ભ્રમણ થતું હોય, સપોઝ કે એના માટે હું અનધર ફિગર ડ્રો કરું. લેટ્સ આઈ ડ્રો અનધર વન. યસ, એના માટે છે ને થોડું આવી રીતે રાખું, લંબગોળ જેવું, એટલે તમને ખબર પડે કે આવી રીતે ઉપર નીચે ગતિ કરે છે. રેડી? અને આના માટે એક્સિસ ડ્રો કરું સપોઝ, તો પેલામાં ઊભી એક્સિસ હતી, આમાં થોડું ત્રાસી કરવી પડશે. લેટ્સ આઈ ડ્રો એક્સિસ. ઓકે, થોડો ઘણો ખ્યાલ આવે બેટા કેવી રીતે ભ્રમણ કરે છે? આમ ઊભી ભ્રમણ કરે છે. એમાં સપોઝ કે અણુ ડ્રો કરું કોઈ, આ બેટા દ્વિપરિમાણિક છે, એટલે સપોઝ કે આ એક અણુની પેર અહીંયા છે અને આપણે એને જોઈન્ટ કરી દઈએ. ચલો અહીંયા છે. હવે અમુક ટાઈમ પછી સપોઝ એનું ભ્રમણ શરૂ થાય, ભ્રમણ શરૂ જ રહેશે, તો એનો સ્થાન પેર થશે, તો હવે અણુ ક્યાં આવી જાય? લેટ્સ આઈ ડ્રો અનધર લાઈન. તો એ અહીં આવી જશે. ઓકે, જો અહીં આવી જશે અમુક ટાઈમ પછી. યસ ઓર નો? તો આમાં બંનેમાં તમને ભ્રમણની ગતિ ખબર પડી ગઈ બેટા. જો એકમાં આવી રીતે છે, બંને લંબ પરસ્પર, તમે કદાચ ફિગરમાં ના ખબર પડે, આવી રીતે તમે સમજી શકો. એકમાં આવી રીતે અને બીજામાં આવી રીતે. ચલો ક્લિયર બેટા? યસ ઓર નો? હેલો? આ ફર્સ્ટ ને સેકન્ડ, બંનેમાં અલગ અલગ પ્રકારનું થોડુંક હોય છે ચેન્જીસ. બંને અક્ષને એવી રીતે પ્રકારના ભ્રમણ થતા હોય છે. ચલો એટલો ખ્યાલ આવી ગયો બેટા? યસ ઓર નો? આપણે દ્વિપરિમાણિકની વાત કરીએ છીએ. જો દ્વિપરિમાણિકમાં રેખીય નતા મુક્તતાના અંશો હોય જ, પરંતુ ચાક ગતિને અનુસારે પણ હોય. રેડી? તો ચાક ગતિને મુક્તતાના અંશો કેટલા હોય? કોઈ મને કહેશે આકૃતિ ઉપરથી? ચાક ગતિને અનુલક્ષીને મુક્તતાના અંશો કેટલા હોય? 2. કેટલા હશે? 2. જો આપણે કર્યા બંને મુક્તતાના અંશો 2 રીતે ભ્રમણ કરી શકે. ચલો એટલું ક્લિયર? હા કે ના? યસ ઓર નો? એટલી ખબર પડી ગઈ? હેલો? તમે બોલતા રહેજો, કારણ કે આમાં ઘણી બધી કોલ આવે તો મને એમ થાય છે કે કદાચ લિંક તૂટી ગયો, અને લિંક તૂટ્યા પછી મને 1-2 મિનિટ પછી ખબર પડે, એટલા માટે મારે રિજોઈન થવામાં વાર લાગે. એટલે તમે તરત રિસ્પોન્સ આપજો, સ્પોટ રિસ્પોન્સ. રેડી? તરત જ ખબર પડી, હા ના તમને ખબર પડવી જોઈએ. ચલો, તો ચાક ગતિને અનુલક્ષીને મુક્તતાના અંશો કેટલા થાય? 2. એ આપણે જોયા અક્ષને અનુલક્ષીને. એનો મતલબ કે કુલ ઉર્જાની જોઈએ. રેડી? તો કુલ ઉર્જા આપણને 2 રીતે મળે. રેખીય ગતિ હોય તો રેખીય ગતિની ઉર્જા, રેખીય ગતિને અનુલક્ષીને ઉર્જા, એને હું દર્શાવું એપ્સાઇલોન એલ, લિનિયર, એલ ફોર લિનિયર. અને ચાક ગતિ હોય
ચાક ગતિ એટલે રોટેશનલ મોશન થાય. રેડી? તો ચાક ગતિને અનુલક્ષીને ઊર્જા હોય તો એને કહી દઈશું એપ્સાઇલોન આર. રેડી? તો હવે આ પદમાં આપણે કુલ ઊર્જા જોવા જઈએ તો બંનેના સરવાળા જેટલી થાય એટલે એપ્સાઇલોન આર પ્લસ એપ્સાઇલોન આર. સો ઇઝ ઇક્વલ ટુ, ચલો ગતિને અનુલક્ષીને ઊર્જા, તો સપોઝ કે ગતિ ઊર્જાને અનુલક્ષીને મુક્તતાના અંશો કેટલા હોય? ગતિ ઊર્જાને રેખીય ગતિ ઊર્જાને અનુલક્ષીને કેટલા હશે બોલો? એક ગતિ ઊર્જાને અનુલક્ષીને દ્વિ છે, વાયુ કેવો છે? દ્વિપરિમાણિક છે. તો એક પરિમાણિકમાં એક હોય તો દ્વિપરિમાણિકમાં કેટલા હોય? 3. કેટલા હોય? 3. મેં વાત કરી હતી એવી રીતે 1/2 mvx² પ્લસ 1/2 mvy² પ્લસ 1/2 mvz² પ્લસ, ચલો રોટેશનલ લિનિયર ગતિ ઊર્જાને અનુલક્ષીને થઈ ગયું. હવે ચાક ગતિ અનુસાર તમને કદાચ સૂત્ર યાદ હોય ના યાદ હોય તો અત્યારે યાદ રાખી લેજો. ફરીથી હું તમને એકવાર રિવાઇઝ કરાવી દઈશ. 1/2 I ઓમેગા I1 ઓમેગા 1² એ શું છે કહું તમને, પ્લસ 1/2 I2 ઓમેગા 2². I1 અને I2 એ જડત્વની ચાક માત્રા છે. શું છે? I1 અને I2 શું છે? જડત્વની ચાક માત્ર. એટલે હું લખું છું જો કે જ્યાં I1 અને I2 એ જડત્વની ચાક માત્રા છે અને ઓમેગા 1 અને ઓમેગા 2 એ શું છે? કોઈને ખબર છે? એ શું છે ખબર છે? કોણીય વેગ. કોણીય ઝડપ. રેડી? ઝડપ અથવા વેગ તમે કહી શકો. રેડી? ઓકે ના? ઓમેગા 1 અને ઓમેગા 2 અનુક્રમે આપણે જે બંને ફિગર જોઈ હતી ને બેટા, તો એ માટે અનુક્રમે અક્ષો આપણે બે અક્ષ ડ્રો કરી હતી, પહેલી અને બીજી અક્ષો 1 અને 2 ની આસપાસ નહીં, આસપાસ અથવા તો સાપેક્ષ આપણે ફિગર ડ્રો કરી હતી. એમાં તમને ખબર હશે 1 અને 2 બે એક્સિસ આપણે ડ્રો કરી હતી. કેમ ગઈ આપણી ફિગર? જો આ પહેલી એક્સિસ જોઈએ, આ પહેલી અને બીજી એક્સિસ છે ને, બે એક્સિસ એને અનુલક્ષીને અથવા એને સાપેક્ષ કોણીય ઝડપ છે. ચલો I1 I2 ખબર પડી ગઈ બધા, જડત્વની ચાક માત્રાને ઓમેગા 1 અને ઓમેગા 2 ખબર પડી ગઈ. ચલો ખ્યાલ આવી ગયો બેટા? હા કે ના? ચલો એટલું ખબર પડી ગઈ બધાને? આપણે દ્વિપરિમાણિક માટે જોઈએ છે. શેના માટે જોઈએ છે અત્યારે? દ્વિપરિમાણિક માટે આપણે જોઈએ છે. એટલે દ્વિપરિમાણિક માટે રેખીય ગતિના મુક્તતાના અંશો 3 થયા. કેટલા થયા? 3. એ 3 કયા કયા? તો એના સૂત્ર લખ્યા 1/2 mvx², 1/2 mvy², કારણ કે દળ તો અચળ લેવાનું છે, 1/2 mvz², 3 એ 3 નો સરવાળો પ્લસ બે ચાક ગતિને અનુલક્ષીને બે ચાક ગતિને અનુલક્ષીને એટલે 1/2 I1 ઓમેગા 1² પ્લસ 1/2 I2 ઓમેગા 2². એવી રીતે કુલ 5 થયા. કેટલા થયા બેટા? કુલ કેટલા થયા મુક્તતાના અંશો? કેટલા થયા બેટા? 5. ઓકે. હવે એટલું ધ્યાન રાખજો, અહીં O2 છે એ દ્રઢ, કેવો છે? દ્રઢ અણુ, એટલે કે રિજિડ હોવાથી, રિજિડ કેવો છે બેટા? રિજિડ રોટેટર, એટલે દ્રઢ છે. બંને વચ્ચે જગ્યા સ્પેસ ના થાય. દ્રઢ હોય એનો મતલબ કે એ ક્યારેક કંપન ના કરે. રેડી? દ્રઢ અણુ હોવાથી યાદ રાખજો, કંપન કરતો નથી.
કારણ કે આપણે કુલ ઉર્જા માટે ત્રણ લીધી હતી આપણે. રેડી? ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા અને કંપન ઉર્જા. હવે દ્રઢ અણુ છે એટલે કંપન કરતો નથી, એટલે કંપન ઉર્જા ના હોય. એટલે કેવું ના બેટા? કંપન ઉર્જા હશે નહીં. ચલો એટલું ખ્યાલ આવ્યો બેટા? હા કે ના? હા. ઓકે. આ ઓક્સિજન ની વાત કરીએ, પરંતુ સપોઝ કે ધારો કે અથવા તો હું લઈ લઉં બીજો કોઈ અણુ CO, આને કહેવાય કાર્બન મોનોક્સાઇડ. શું કહેવાય? CO. રેડી? CO જેવા અણુઓ, કાર્બન મોનોક્સાઇડ વાયુ છે, ખબર છે ને? હા કે ના? હા. સામાન્ય તાપમાને કંપન ઉર્જા ધરાવે છે. કંપન ઉર્જા ધરાવે છે. ચલો એટલું ક્લિયર દરેકને? કંપન ઉર્જા ધરાવે છે એનો મતલબ કે કંપન ઉર્જા હોય તો એની પાસે કંપન ઉર્જા પણ હશે. રેડી? તો કંપન ઉર્જા માટે એના માટેનું સૂત્ર શું એ ખબર પડવી જોઈએ ને? યસ ઓર નો? કંપન ઉર્જા એટલે એને આપણે વાઇબ્રેશનલ એનર્જી કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય એને? વાઇબ્રેશનલ એનર્જી. ચલો તો એ કેટલી હોય? રેડી? વાઇબ્રેશનલ એનર્જી કાર્બન મોનોક્સાઇડ જેવા માટે. રેડી? તો કંપન ઉર્જા એટલે કે કંપન ઉર્જા કે જેને આપણે એપ્સિલોન V વડે દર્શાવીએ, વાઇબ્રેશનલ એનર્જી. તો જે અણુઓ વાઇબ્રેશનલ એનર્જી ધરાવતા હોય તો એપ્સિલોન V બરાબર. તો એના માટેનું સૂત્ર કોઈને યાદ છે? કંપન ઉર્જા. તો કંપન ઉર્જા બે પ્રકારની ઉર્જા ધરાવી શકે સ્પ્રિંગ જેવા પદાર્થ માટે. તમને જો યાદ હોય તો 1/2 ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હા કે ના? આપણે y અક્ષ ને અનુલક્ષીને લીધું છે એટલે આપણે ky સ્ક્વેર લીધું. રેડી? અનુલક્ષીને. આ સૂત્ર કયા ચેપ્ટરમાં આવ્યું હતું કોઈને યાદ છે? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગ જેવા પદાર્થ માટે કાર્ય ઉર્જા પાવરમાં આવ્યું હતું આવું સ્પ્રિંગ માટે કુલ ઉર્જાનું સૂત્ર? હા કે ના? હેલો, તમે મને સાંભળો છો? હા. ઓકે, તો ગુડ. તો હવે જો આ વેગ છે, પણ વેગને આપણે સ્થાનાંતરના સ્વરૂપમાં પણ લખી શકીએ જો તમને યાદ હોય તો 1/2 m. રેડી? વેગ એટલે શું થાય? dy/dt. આવું થાય કે ના થાય? યસ ઓર નો? y અક્ષને અનુલક્ષીને લીધું. જે x અક્ષને અનુલક્ષીને હતું હોત તો શું થાત? dx/dt. એટલે શું થઈ જાય? વેગ થઈ જાય કે ના થઈ જાય? અને એનો વર્ગ પ્લસ 1/2 k y સ્ક્વેર એપ્સિલોન v. તો આપણને કંપન ઉર્જા આવી રીતે મળે. ચલો એટલું ક્લિયર દરેકને? યસ ઓર નો? યસ. તો આના ઉપરથી તમારે કેવું હોય તો ખાલી કહી શકો કે જ્યાં k શું છે? દોલકનો બળ અચળાંક. તમે કે સર આમાં દોલક ક્યાં છે? રેડી? દોલક એટલે કે આપણે જે અણુ ધારેલો છે વર્તુળમય ગતિ માટે, આ એક પ્રકારનું દોલક થયું. રેડી? એક કંપન ગતિ કરતો હોય. રેડી? અણુ પોતાની જગ્યા ઉપર. સપોઝ કે બે ગોળા છે તમારી પાસે. આ બે ગોળા છે અને સપોઝ કે સ્પ્રિંગ વડે જોડેલા હોય તો બંને કંપન થયા રાખે. સપોઝ કોઈને પણ હું થોડું મોશન આપું તો કંપન થયા રાખે. તો એક પ્રકારનું દોલક થયું. આ રેડી? કન્ટિન્યુઅસ. કારણ કે અમુક ટાઈમ પછી ધારો કે બે આમ ગયા, એક ગોળો આમ જશે, સ્પ્રિંગની લંબાઈમાં વધારો થયો, એક ગોળો આમ થશે. એક શક્યતા આવી છે. અને બીજી શક્યતામાં શું થશે? આ બંને આમ ગયા એટલે પછી ધારો કે આ તરફ આવે તો શું થાય? તો બંને ગોળા નજીક આવી જાય. બરાબર ને? યસ ઓર નો?
એનો મતલબ કે દોલક એક પ્રકારનું થયું. તમે કહેશો આમાં દોલક નથી, પરંતુ બે જે અણુઓ આપણા છે એ બે અણુઓ જે બળ વડે જકડાયેલા છે, બળ એક પ્રકારનું દોલક બળ પૂરું પાડે છે, એટલા માટે આવું થાય. અને અહીંયા વાય શું છે? વાય એ એનો શું છે? કંપ વિસ્તાર. શું છે? અથવા તો કંપન યામ. રેડી? એટલે કે જેટલું એને ગતિ કરી, જેટલામાં કંપન કરી, સપોઝ તો આ જે ડિસ્ટન્સ છે ને આપણે વાય તરીકે લઈ શકીએ. રેડી? આ જે ડિસ્ટન્સ છે એને આપણે શેના વડે લઈ શકીએ બેટા? વાય વડે. ચલો એટલું ક્લિયર દરેકને? યસ ઓર નો? યસ. ઇન શોર્ટ, હવે કુલ ઉર્જા જોવા જઈએ તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન લિનિયર ના લીધે હોઈ શકે, એપ્સિલોન રોટેશનલ ના લીધે હોઈ શકે અને એપ્સિલોન વાઇબ્રેશનલ લીધે હોઈ શકે. આવી રીતે ત્રણ પ્રકારની ઉર્જા હોઈ શકે. હવે કેવો અણુ છે? સપોઝ કે એક જ અણુ છે, એક પરમાણ્વિક છે, તો એમાં કંપન ઉર્જા અને એવું બધું ના આવી શકે. રેડી? હવે દ્વિપરિમાણિક હોય તો દ્વિપરિમાણિકમાં રિજિડ રોટેટર હોય તો વાઇબ્રેશનલ ના હોય. જો રિજિડ રોટેટર ના હોય તો વાઇબ્રેશનલ હોય. રેડી? યાદ રાખવાનું હું જે બોલ્યો હોય. દ્વિપરિમાણિક માટેની વાત કરું છું. શેના માટે વાત કરું છું? દ્વિપરિમાણિક હોય. હવે દ્વિપરિમાણિકમાં બે શરત થઈ. કઈ કઈ બે શરત? કે ભાઈ દ્વિપરિમાણિકમાં અણુ એ રિજિડ રોટેટર હવે રિજિડ રોટેટર આ કાઢી નાખો. વેર ઇઝ ધ ઇરેઝર? યસ. જો દ્વિપરિમાણિકમાં રિજિડ રોટેટર હોઈ શકે અથવા ના હોઈ શકે. જો હોય યસ, અથવા તો બીજો ઓપ્શન નો. જો યસ રિજિડ રોટેટર હોય તો એની પાસે કંપન ઉર્જા હોય, કંપન ઉર્જા હશે. અને સપોઝ એ રિજિડ રોટેટર ના હોય તો એની પાસે કંપન ઉર્જા નહીં હોય. આ બધું યાદ રાખજો, ફરીથી રિવાઇઝ કરજો તો તમને ખબર પડશે. આજનો લેક્ચર ફરીવાર હું જ્યારે મૂકી દઉં તો ફરીવાર તમે જોઈ લેજો, નહીં તો બધું બાષ્પીભવન થઈ જશે. ચલો એટલું ખ્યાલ આવી ગયો બેટા? હા કે ના? હા. જો એની પાસે સરેરાશ ગતિ ઉર્જા તાપમાનને અનુલક્ષીને હોય તો સરેરાશ ઉર્જા ગતિના આધારે 1/2 kBT જેટલી હોય. અને ગતિ ઉર્જા એની પાસે કેટલી હોય? ઓલવેઝ. એનો મતલબ કે દરેક પ્રકારની ઉર્જા હંમેશા 1/2 kBT જેટલી હોય, જેને ઉર્જાના સમવિભાજનનો નિયમ કહે છે. રેડી? ઇન શોર્ટ જો હું સેન્ટેન્સ લખું છું, હવે તમે યાદ રાખજો કે સંતુલનની સ્થિતિમાં કેવી સ્થિતિમાં? સંતુલનની સ્થિતિમાં કુલ ઉર્જા આપણે વાત કરી કેટલા પ્રકારની ઉર્જા છે, એ કુલ ઉર્જા એ દરેક કઈ તો દરેક પ્રકારની 1 મિનિટ, દરેક પ્રકારમાં 3 ઉર્જા આવે છે. રેડી? શું આવે છે બેટા? દરેક પ્રકારની ઉર્જાઓમાં સમાન રીતે વહેંચાયેલી અથવા તો વિતરિત અથવા તો વહેંચાયેલી ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે. રેડી? અને જે 1/2 kBT જેટલી હોય છે. કેટલી હોય છે? 1/2 kBT જેટલી હોય છે. રેડી? સરેરાશ લખવું તો લખી શકો, સરેરાશ એના જેટલી હોય છે.
અને આને શું કહેવામાં આવે છે? આને ઉર્જાનું સમવિભાજન નો નિયમ કહે છે. ઇંગ્લિશમાં શું કહેવાય એને? laws of equipartition sorry law of equipartition of energy ઇંગ્લિશમાં કહેવાય. જો ઉર્જાનો સમવિભાજન, સમ એટલે ઇક્વલ ઉપરથી વર્ડ્સ આવી ઇક્વી, વિભાજન એટલે થાય પાર્ટીશન, ઇક્વિપાર્ટીશન રૂલ્સ ઓર લોઝ. સો લોઝ ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી કહે છે. એટલું ખ્યાલ આવી ગયું દરેકને? યસ ઓર નો? યસ. એનો મતલબ કે સપોઝ કે કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તો સપોઝ રેખીય ગતિ ઉર્જા હોય, રેડી, અને ચક્રીય ગતિ ઉર્જા હોય, એટલે હું લખી શકું રેખીય અને અથવા, રેડી, બંને હોય, રેખીય અને ચક્રીય અથવા ચક્રીય ઉર્જામાં મુક્તતાના અંશો ઉર્જામાં 1/2 kBT ઉર્જા આપે છે, આપે અથવા તો પ્રદાન, કેવા શબ્દ નહીં, પ્રદાન કરે છે. જો રેખીય હોય તો 3 પ્રકારની હોય તો 3 ટાઈમ તમારે 1/2 kBT 1/2 kBT 1/2 kBT કરવું પડે. ચક્રીય 2 પ્રકારની તો 2 પ્રકારને તમારે 1/2 kBT 1/2 kBT થાય. ચલો ખ્યાલ આવી ગયો? અને આ રેખીય અને કંપનની વાત કરી, જ્યારે રેખીય અને ચક્રીય વાત કરી, જ્યારે કંપન કોઈ એક દિશામાં ના થાય, રેડી, કંપન માટે આવૃત્તિ 2 દિશામાં હોય, એટલે કે 2 ગુણ્યા 1/2 kBT, એટલે કે 2 ગુણ્યા એટલે ટોટલ થઈ જશે kBT જેટલી ઉર્જા આપે અથવા તો પ્રદાન કરે છે. ચલો ખ્યાલ આવી ગયો બેટા? હા કે ના? હવે 1 મિનિટ જે બોલું છું બહુ અગત્યનું છે, સમજજો. રેડી? બધું જો સ્ટોપ કરી દઉં છું, સ્ટોપ શેરિંગ. આપણે જેટલા પ્રકારની પણ ઉર્જા જોઈ, 3 પ્રકારની ઉર્જા આપણે જોઈ. 3 પ્રકારની ઉર્જામાં સપોઝ કે રેખીય ગતિ ઉર્જા હોય તો ગતિ ઉર્જાને અનુલક્ષીને 1/2 mv² બરાબર 1/2 kBT મળે. હવે 3 દિશામાં હોય તો 1/2 kBT 1/2 kBT ને 1/2 kBT, 3 નો સરવાળો થાય. ચાક ગતિ ઉર્જા હોય તો એને અનુલક્ષીને પણ ચાક ગતિ ઉર્જા આપણને 1/2 I⍵² થાય. 2 દિશામાં હોય તો 2 સરવાળો, તો એને અનુલક્ષીને તાપમાનને અનુલક્ષીને ઉર્જા કેટલી આપે? 1/2 kBT. પરંતુ કંપન ઉર્જા હોય તો હંમેશા કંપન 2 દિશામાં થાય, એટલે એક અણુ માટે 1/2 kBT, બીજા માટે 1/2 kBT, એટલે ટોટલ થઈ જાય kBT. તો આટલા પ્રમાણે ઉર્જા આપણને આપતા હોય છે. આને અનુલક્ષીને મુક્તતાના અંશોને અનુલક્ષીને આપણને ઉર્જા મળે. બાકીનો પાર્ટ 2 ડિટેલ્સ થી આપણે આવતીકાલે જોઈશું. આજના દિવસ માટે એટલું બહુ. દરેક વિદ્યાર્થી એટલું વ્યવસ્થિત લખી નાખજો, યાદ રાખી લેજો, અને પાર્ટ 2 સેક્શન ચાલશે ત્યારે તમને વધારે એકદમ ક્લિયર થઈ જશે કે કેવી રીતે ગણતરી કરવાની. આ થિયોરિટિકલ પોર્શન હતો, ગણતરી વિભાગ આવતીકાલે આવવાનો છે મુક્તતાના અંશો માટે. આજે ખાલી થિયરી પોર્શન તો આવતીકાલે કેલ્ક્યુલેશન પોર્શન આવે, એટલે દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. ચાલો દરેક વિદ્યાર્થીઓને બાય બાય, જય સ્વામિનારાયણ, હેવ અ નાઇસ ડે. બાય. જય સ્વામિનારાયણ.